આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈ અને મોટા સમાચાર। ભૂપેન્દ્ર પટેલ સરકાર આજે સિવિલ કોડ જાહેર કરે તેવી શક્યતા। વાત કરીએ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે જોડાઈ ગયા છે। રાજલ, જે રીતે સિવિલ કોડ અને યુનિફોર્મને લઈ અને આજે મુખ્યમંત્રી મહત્વની જાહેરાત કરે તેવી શક્યતા। રાજલ, જી ચોક્કસથી આજે સિવિલ કોડને લઈને મુખ્યમંત્રી જાહેરાત કરી શકે, પરંતુ સૌથી મોટા જે સમાચાર જો અત્યારે હું વાત કરી રહી છું કે આજે જે રાજ્યના ગૃહમંત્રી હંસ સંઘવી છે તે આજે એક પત્રકાર પરિષદ કરવાના છે। કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સાથે તેઓ પત્રકાર પરિષદ કરવા જઈ રહ્યા છે અને ચૂંટણી પહેલાં આ જે મુદ્દો હશે તે ખૂબ જ મહત્વનો મુદ્દો બની રહેશે, કારણ કે ખૂબ જ સંવેદનશીલ જે જાહેરાત છે તે કરવાના છે। એટલે અત્યાર સુધીની આ સૌથી મોટા સમાચાર કહી શકાય અને એબીપી અસ્મિતા પાસે આ એક એક્સક્લુઝિવ જાણકારી છે, ખાસ કરીને શિવાંગીની, કારણ કે એક તરફ ચૂંટણીનો જ્યારે માહોલ છે ત્યારે બીજી તરફ રાજ્યના ગૃહમંત્રી અને કેન્દ્રીય મંત્રીએ આજે એક સંવેદનશીલ, કારણ કે એ મુદ્દો કયો છે અત્યારે હું જાહેર નહીં કરી શકતી, ખૂબ જ ગુપ્ત અત્યારે આ મુદ્દો છે, પરંતુ કહી શકાય કે આગામી જે ચૂંટણી માટે આ મુદ્દો ખૂબ જ મહત્વનો બની રહેશે। શિવાંગી, ચોક્કસથી રાજલ, માહિતી બદલ આભાર। તો વાત કરીએ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈ અને મોટા સમાચાર। ભૂપેન્દ્ર પટેલ સરકાર આજે સિવિલ કોડ કમિટીની રચના કરી શકે છે। આજે કેબિનેટ બેઠક બાદ યુનિફોર્મ સિવિલ કોડ અંગે જાહેરાત થાય તેવી સંભાવના છે। હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી રૂપાલા આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરશે અને આ જાહેરાત કરી શકે છે। લગ્ન અને છૂટાછેડા માટે એક જ નિયમ લાગુ પડશે। આજે કેબિનેટની બેઠક બાદ યુનિફોર્મ સિવિલ કોડ અંગે જાહેરાત સંભવ છે। ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈ અને મોટા સમાચાર। ભૂપેન્દ્ર પટેલ સરકારની આજે જે કેબિનેટની બેઠક મળી હતી તેમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે। આજે કેબિનેટ બેઠક બાદ યુનિફોર્મ સિવિલ કોડ અંગે જાહેરાત સંભવ માનવામાં આવી રહી છે। વાત કરીએ અંગે જ વધુ વિગતો સાથે એબીપીના એડિટર રોનક પટેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રોનકજી, જે રીતે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે, થોડી જ ક્ષણોમાં હર્ષ સંઘવી પ્રેસ કોન્ફરન્સ કરી અને માહિતી આપે તેવી શક્યતા। શિવાંગીના સૌથી મોટા રાજનીતિના સમાચાર છે જે રાજલ બારોટે બ્રેક કર્યા છે। જોકે તેમને ગુપ્ત રાખવાની વાત કરી, પરંતુ હવે એ જાણકારી પૂર્ણ રીતે આવી ચૂકી છે કે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો ની ભલામણ રાજ્ય સરકાર કરશે અને માટે એક કમિટીની રચના કરાશે। એટલે કે કોમન સિવિલ કોડ લાગુ કરવા માટેની કેબિનેટની બેઠક બાદ કેબિનેટની બેઠક તેને મંજૂરી આપશે, કમિટી બનાવશે। સાથે જ એ કમિટી જે છે તે આ નિર્ણય કમિટીનો જે નિર્ણય છે તે હર્ષ સંઘવી અને આજે પુરુષોત્તમ રૂપાલાની જે બેઠક માફ કરજો પત્રકાર પરિષદ મળવાની છે તેમાં જાહેરાત કરાશે। કોમન સિવિલ કોડ એનો મતલબ કે તમામ ધર્મ સંપ્રદાયો માટે લગ્ન અને છૂટાછેડાને લગતો કાનૂન જે છે તે એક સમાન રખાશે। રાજનીતિના સૌથી મોટા સમાચાર એ છે કે ગુજરાત કોમન સિવિલ કોડ લાગુ કરવા તરફ જઈ રહ્યું છે અને તે માટે તેની ભલામણ કેન્દ્ર સરકારને કરવા માટે આજે કેબિનેટની અંદર નિર્ણય લેવાશે, એની એક કમિટીની જાહેરાત કરાશે અને સ્વાભાવિક રીતે જ યુનિફોર્મ સિવિલ કોડની જાહેરાત લાગુ કરવાની માંગ કરવા અથવા અપીલ કરવા અથવા તો દરખાસ્ત કરવા અથવા તો તેને લાગુ કરવા વાળું ગુજરાત દેશમાં પહેલું સ્ટેટ બનશે। અને જો આ જ જાહેરાત થશે તો સ્વાભાવિક રીતે જ આ ચૂંટણી ઉપર તેનું સૌથી મોટી અસર પડશે। સ્વાભાવિક રીતે જ તમામ લોકોની માંગ પણ છે, અલગ અલગ દેશોથી આ લાંબા સમયથી માંગ છે, પરંતુ આ પ્રકારની હિંમત કરનારું ગુજરાત પહેલું રાજ્ય બનશે અને સ્વાભાવિક રીતે રાજ્ય વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સૌથી મોટું ભારતીય જનતા પક્ષનું ગુજરાતમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થશે। ચોક્કસથી રોનકજી, માહિતી બદલ આભાર। तो अपनी साथे नीरज पांडे जोड़ाई गया है संवाददाता। नीरज जी, जिस तरह से गुजरात में यूनिफॉर्म सिविल कोड लागू करने के लिए जो जानकारी प्राप्त हो रही है और आज ये बड़े समाचार जो आ रहे हैं, क्या कहना है आपका? जी, मैं आपको बता दूं कि भारतीय जनता पार्टी की सरकार दरअसल आज कैबिनेट की बैठक में
यूनिफॉर्म सिविल कोड लागू किए जाने को लेकर एक कमेटी का गठन कर सकती है, जो सभी पहलुओं में पर अध्ययन करेगी और अध्ययन करने के बाद अपनी रिपोर्ट राज्य सरकार को सौंपेगी और उसके आधार पर यूनिफॉर्म सिविल कोड लागू किया जाएगा। ये जो कमेटी होगी, इसकी अध्यक्षता एक हाई कोर्ट के रिटायर्ड जज के द्वारा होगी और कुछ अधिकारी शामिल होंगे, कुछ पब्लिक सोशल टीम के लोग भी होंगे, यानी कि सोशल काज से जुड़े हुए लोगों को भी इस टीम में रखा जाएगा ताकि हर पहलुओं का अध्ययन हो सके और उसके बाद इस कानून को लागू किया जा सके, उस पर रिपोर्ट दरअसल भारतीय जनता पार्टी की एक बहुत पुरानी ये डिमांड रही है, बहुत पुरानी ये कोर एजेंडा भी रहा है कि देश में यूनिफॉर्म सिविल कोड लागू किया जाए। हर राज्य में, हर देश में एक कानून हो, एक कानून के तहत लोग काम करें, एक कानून के तहत सभी धर्म पंथ संप्रदाय के लोग आए और उसी के तहत आप देखिए कि इससे पहले उत्तराखंड सरकार ने ठीक उत्तराखंड में चुनाव के ठीक पहले ये घोषणा की थी और वहां पे एक सर्वे के लिए एक टीम गठित की गई थी जो यूनिफॉर्म सिविल कोड के हर पहलुओं का अध्ययन कर रही है और उन्होंने कहा था कि जैसे ही रिपोर्ट सबमिट होगी उसके बाद हम लोग कानून लागू कर देंगे और उसी की तर्ज पर गुजरात में भी सरकार ने ये योजना बनाई है और ठीक चुनाव के पहले अभी माना जा रहा है कि अब नेक्स्ट वीक में कभी भी चुनाव की घोषणा हो सकती है, चुनाव आयोग तारीखों की घोषणा कर सकता है और उसके ठीक पहले आज यानी कि कैबिनेट की बैठक होनी है और उसमें इस तरह की घोषणाएं, इस तरह की बातें आ रही हैं जिसमें कि यूनिफॉर्म सिविल कोड कानून लागू किए जाने की बात हो रही है। तो निश्चित रूप में गुजरात चुनाव में एक बड़ा मूव है, ये बड़ा मास्टर स्ट्रोक साबित हो सके। जैसे खुद रौनक पटेल भी यह बात कह रहे थे कि गुजरात चुनाव के लिए भाजपा सरकार का, गुजरात सरकार का ये एक बड़ा हथकंडा है और एक बड़ी बात है कि ये कहीं ना कहीं भाजपा की सरकार को और भाजपा को सीधे तौर पर फायदा पहुंचाने वाला है। जी बिल्कुल नीरज जी, धन्यवाद। तो बात करिए, गुजरात सरकार કોમન યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા જઈ રહી છે। આજે આ નિર્ણય લેવાઈ શકે છે। તમામ ધર્મ માટે એક જ લગ્ન અને છૂટાછેડાનો નિયમ લાગુ થઈ શકે તેવી શક્યતા છે। આપણી સાથે એઆઈએમઆઈએમના નેતા દાનિશ કુરેશી જોડાયા છે ફોન લાઈન પર। દાનિશજી, જે રીતે આ નિર્ણય સરકાર લઈ શકે તેવી શક્યતાઓ સામે આવી રહી છે, કેવી રીતે જુઓ છો આપ આ નિર્ણયને? મને લાગે છે કે ઇલેક્શન પહેલા જે રીતે પોલરાઇઝેશનના પોલિટિક્સ માટે ભારતીય જનતા પાર્ટી જાણીતી છે એને લઈને જ આ રીતનો એક આ સ્ટેપ છે, એનાથી વિશેષ કશું જ નથી। યુનિફોર્મ સિવિલ કોડની વાત હોય તો એના માટેનું આખું જે બ્લુપ્રિન્ટ હોય એ સમસ્ત ઓપોઝિશન અને પ્રજાની વચ્ચે મૂકવાની જરૂર છે। ઇન્સ્ટેડ ઓફ આ રીતનો સીધો જ એક પ્રકારનો અધ્યાદેશ લાવીને કે એક પ્રકારનો ડિક્ટેટરશિપનો એ પરચો બતાવીને જે ભારતીય જનતા પાર્ટી કરવા માંગે છે, મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં હાર દેખાઈ છે એટલે જ એમને ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ યાદ આવ્યો છે। એમને ઉત્તર પ્રદેશમાં યાદ નથી આવ્યું, એમને મધ્યપ્રદેશમાં યાદ નથી આવ્યું, કેમ ગુજરાતમાં યાદ આવ્યું છે? બિલકુલ દાનિશજી, જોડાવા બદલ આભાર આપનો। તો વાત કરીએ, ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારીમાં છે। આજે કેબિનેટ બેઠક બાદ યુનિફોર્મ સિવિલ કોડની જાહેરાત થાય તેવી શક્યતા। હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા આજે બપોરે તેની જાહેરાત કરે તેવી શક્યતા છે। રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની ભલામણ કરશે। કેબિનેટની બેઠક બાદ એક કમિટી રચવામાં આવશે અને ત્યારબાદ તેમાં આ પ્રસ્તાવ મૂકવામાં આવશે। ગુજરાતની ચૂંટણી પહેલા ભાજપનો મોટો માસ્ટર સ્ટ્રોક કહી શકાય। તો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા જઈ રહી છે ભાજપ। अनुच्छेद 44 नीति निर्देशक तत्वों यूनिफॉर्म सिविल कोडनो मतलब तमाम धर्म माटे एक ज कायदो तेवो थाय छे। त्यारे आजे भाजप तेने लागू करवा जई रही छे। आजे गृह राज्यमंत्री हर्ष संघवी प्रेस कॉन्फ्रेंस करी अने तेनी जाहेरात करे तेवी शक्यता छे। हिंदू माटे अलग कायदो और मुस्लिम माटे अलग कायदो अत्यार सुधी जे चालतुं आव्युं छे। अनुच्छेद 44 में नीति निर्देश तत्वों श्रेणी में फेरफार करवामां आवशे। यूनिफॉर्म सिविल कोडनो मतलब तमाम धर्म माटे एक ज कायदो तेवो थाय छे। हालमां लग्न अने छूटाछेड़ा माटे धर्म मुजब अलग अलग नियमों जे बनाववामां आव्या छे ते मात्र एक ज करी देवामां आवशे। तो गोवामां पहेलाथी ज यूनिफॉर्म सिविल कोड लागू छे। हालमां धर्म अने परंपराना नाम पर अलग अलग राजनीति जे करवामां आवी रही छे, अलग अलग जे सिविल कोड लगाववामां आव्या छे ते तमाम एक ज थई जशे। तमाम धर्मने एक ज सरखा नियम लागू थशे। हिंदू माटे अलग कायदो और मुस्लिम माटे अलग पर्सनल लॉ छे।
અનુચ્છેદ 44માં નીતિ નિર્દેશક તત્વોની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો હાલમાં ધર્મ અને પરંપરાના નામ પર અલગ અલગ જે નિયમો બનાવવાની અને માનવાની છૂટ છે તેની માટે માત્ર એક જ કાયદો બનાવી દેવામાં આવશે. તો યુનિફોર્મ સિવિલ કોડની વાત કરીએ તો ગોવામાં પહેલાથી જ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ છે અને બીજું ગુજરાત આ રાજ્ય બનવા જઈ રહ્યું છે જે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા જઈ રહ્યું છે. હાલમાં જ લગ્ન, છૂટાછેડા, સંપત્તિ માટે જે અલગ અલગ કાયદા હોય છે, ધર્મ પ્રમાણેના લગ્ન અને છૂટાછેડાના કાયદા જે હોય છે, હાલમાં ધર્મ અને પરંપરાના નામ પર અલગ અલગ નિયમો માનવાની જે છૂટ છે તે તમામ ધર્મ માટે એક થઈ જશે. અનુચ્છેદ 44માં નીતિ નિર્દેશ તત્વોની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો ગોવામાં પહેલાથી જ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ છે. તો આજે કેબિનેટની જે બેઠક મળી છે, બીજી તરફ ચૂંટણી પહેલાની આ છેલ્લી કેબિનેટની બેઠક અને તેમાં જ ભાજપનો માસ્ટર સ્ટ્રોક, ભાજપ દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે બપોરે જ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જાહેરાત થશે, જેમાં તમામ ધર્મના લોકો માટે એક જ પ્રકારના નિયમો લાગુ થશે. યુનિફોર્મ સિવિલ કોડ હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પ્રેસ કોન્ફરન્સ કરી અને તેની જાહેરાત કરે તેવી શક્યતા. આજે બપોરે જ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ શકે છે. ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારીમાં છે. હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પ્રેસ કોન્ફરન્સ કરી અને તેની જાહેરાત કરશે. આજે બપોરે જ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થાય તેવી શક્યતા. વાત કરીએ, આપણી સાથે ધર્મગુરુ જ્યોતિનાથ મહારાજ જોડાઈ ગયા છે. જ્યોતિનાથ મહારાજ, સ્વાગત છે આપનું. જે રીતે આજે ભાજપ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારીમાં છે, આજે બપોર સુધીમાં તેની જાહેરાત થાય તેવી શક્યતા, કેવી રીતે જુઓ છો આપ યુનિફોર્મ સિવિલ કોડને? દેશની અંદર એકતા વધે, દેશની અંદર દરેક જગ્યાએ જુદા જુદા કાનૂનો રચાય અને જુદી જુદી વાતો દરેક ધર્મવાળા પોતાની ચોપડી લઈને પોતાના પ્રમાણે જ્યારે જીવન જીવવાની વાતો કરતા હોય ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ એકતા લાવે. યુનિફોર્મ સિવિલ કોડ ઘણી બધી જગ્યાએ સમાજની અંદર દુર્વ્યવહારો ઘણી જગ્યાએ થાય છે તે પણ અટકી જાય અને જગતની અંદર ભારત ઉત્કૃષ્ટ દેશ બની જાય તેના માટેનું આ પગલું કહેવાય ને એને ખરેખર આવકાર્ય છે. ચોક્કસથી જ્યોતિનાથ મહારાજજી, જોડાવા બદલ આભાર આપનો. તો જે રીતે જ્યોતિનાથ મહારાજે જણાવ્યું કે તમામ ધર્મમાં અને તમામ સમાજમાં એકતા આવશે આ યુનિફોર્મ સિવિલ કોડથી. સાથે જ જે દુર્વ્યવહારો છે, ગેરમાન્યતા છે અલગ અલગ સમાજ પ્રમાણેની, તે તમામ દૂર થશે અને એક જ કાયદો તમામની માટે લાગુ કરવામાં આવશે. ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારીમાં છે. તેને કેટલાક સમાજ તેને આવકારી રહ્યા છે તો કેટલાક ચૂંટણી સાથે જોડી રહ્યા છે. આજે બપોરે જ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જાહેરાત થશે. લગ્ન અને છૂટાછેડા માટે જે નિયમો અલગ અલગ હોય છે, હિન્દુ ધર્મ માટે અલગ, મુસ્લિમ સમાજ માટે અલગ હોય છે, ત્યારે આ તમામ ધર્મ માટે એક જ લો લાગુ પડશે. રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડ આજે લાગુ કરવાની ભલામણ કરશે. કેબિનેટની બેઠક બાદ એક કમિટીની રચના કરવામાં આવશે, જેમાં તમામ મંત્રીઓ તેમાં ઉપસ્થિત રહેશે. સાથે જ તમામ સમાજના અગ્રણીઓ, ધર્મના અગ્રણીઓ પણ તેમાં ઉપસ્થિત રહેશે અને તેમની ઉપસ્થિતિમાં આ પ્રસ્તાવ મૂકવામાં આવશે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે કમિટીની જાહેરાત થશે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થાય તેની પહેલા કમિટીની જાહેરાત થશે, કમિટીની રચના કરવામાં આવશે. તો કમિટીમાં જે અગ્રણીઓ હોય તેઓ પણ ઉપસ્થિત રહેશે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટેની કમિટીની જાહેરાત થશે. પહેલા કમિટી બનાવવામાં આવશે, ત્યારબાદ હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેરાત કરશે. ગુજરાત સરકાર આજે આ જાહેરાત કરે તેવી શક્યતા. આજે બપોરે જ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જાહેરાત થશે. તેના પહેલા એક કમિટીની રચના કરવામાં આવશે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટેની કમિટીની જાહેરાત કરવામાં આવશે. વાત કરીએ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે જોડાઈ ગયા છે. હિરેન, જે રીતે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવા જઈ રહ્યો છે તેની પહેલા તેની કમિટીની રચના કરવામાં આવશે અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ યોજાશે અને જાહેરાત HM આજે કરી શકે છે. બિલકુલ શિવાંગીની, અત્યારે કોંગ્રેસ ભવન છું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ બિમલ શાહ અમારી સાથે છે. તેમની સાથે જ આ બાબતે ચર્ચા કરીએ. બિમલભાઈ,
આજની કેબિનેટમાં ગુજરાત રાજ્યની અંદર કોમન સિવિલ કોડ લાગુ કરવા માટે એક કમિટીની રચનાની જાહેરાત થશે અને ત્યારબાદ એ કમિટીના અહેવાલ બાદ સિવિલ કોડ કોમન ગુજરાતની અંદર લાગુ થશે કે થઈ ગયું છે કેબિનેટમાં નિર્ણય લેવાશે, કમિટી જાહેર થશે આજે. જો અમારો સવાલ એટલો જ છે કે મેં અગાઉ પણ કીધું છે કે આ એક એન્જિન બંધ થઈ ગયું છે એટલે ડબલ એન્જિનની વાત કરી રહ્યા છે. આ એન્જિનને ચાલુ કરવા માટેના બધા જ પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ એન્જિન ઉપડતું નથી અને એટલે હવે છેલ્લો રસ્તો એમને હિન્દુ મુસલમાન ઉપર અને જ્ઞાતિવાદ જાતિવાદ ઉપર લઈ જવો છે. એટલે આ બધા જ ખેલ કરવા પ્રયત્ન કરશે પણ હું માનું છું કે ગુજરાતની પ્રજા ખૂબ શાણી છે અને ગુજરાતની પ્રજા સમજી ગઈ છે કે આમાં ક્યાંય કોઈ જગ્યાએ ગમે તેટલા મોટા નિર્ણયો કરે પરંતુ ગુજરાતની પ્રજાને ખબર છે કે આ બધું ચૂંટણી પૂરતો જુમલો છે. ચૂંટણી પત્યા પછી આ બધું ભૂલી જાય છે. અચ્છા બિમલભાઈ, એવી પણ વાત છે કે એક કમિટી જે રહેશે એની અંદર મંત્રીઓ પણ રહેશે, વિવિધ સમાજના ધર્મના વડાઓ પણ રહેશે અને સમાજના આગેવાનો પણ રહેશે. ત્યારબાદ જે નિર્ણય થશે ત્યારબાદ કોમન સિવિલ કોડ લાગુ થશે. તમને ખબર છે કે મંત્રીઓ આ વખતે કેબિનેટમાં નિર્ણય કરશે પણ એ મંત્રી કન્ટિન્યુઅસ રહે તો મંત્રી રહેવાના છે ને. આ ચૂંટણી પછી મંત્રી કોઈ રહેવાના નથી એટલે એ કમિટીમાંથી એટલા લોકો તો નીકળી ગયા. જ્યાં સુધી સંતોની વાત કરી ત્યાં સુધી આપણને બધાને ખબર છે સરસ્વતી નદીનો કાર્યક્રમ આજે પણ આપણને યાદ છે. એ જ આજે આપણા કયા મહારાજ સાબરમતીવાળા એમની જે હાલત હતી થઈ છે આજે જેલમાં છે. એટલે આ સંત આસારામ બાપુ જે પ્રમાણે એ વખતે સરસ્વતીના કાર્યક્રમની અંદર બધા સંતો ભેગા થયા હતા. આજે સરસ્વતી નદીમાં પાણી કેટલું છે બધાને ખબર છે. એટલે આ બધી ઉપયોગિતાનો ગુણધર્મ છે. આમાં ક્યાંય કોઈ જગ્યાએ કંઈ સકરવા નીકળવાનું નથી. અચ્છા, એક રાજ્ય માટે કોમન સિવિલ કોડ થી ફાયદો કે શું, તમે કઈ રીતે માનો છો એની ઉપયોગિતા? આમાં સવાલ આની ચર્ચા જ ના હોય એટલા માટે કે સમાન સિવિલ કોડ લાવો તો સેન્ટ્રલી વિચાર કરીને કેન્દ્રનો નિર્ણય કરાવડાવવો પડે અને કેન્દ્રની પાર્લામેન્ટની અંદર એનો પસાર કરવો બહુમતીથી રાજ્યસભા અને લોકસભાની અંદર, ત્યાર પછી એનો વિચાર થાય. પણ ઠીક છે, આ તો અત્યારે તુક્કા. મેં તમને શું કીધું કે આ એન્જિન બંધ થઈ ગયું છે, એન્જિનને ચાલુ કરવા માટે બધા સાથે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર. શિવાંગીની હું સ્પષ્ટ કરી દઉં, એક્ઝેક્ટ સિક્વન્સ સમજો. સમાચાર એબીપી અસ્મિતાને એ મળેલા છે કે આજે જે કેબિનેટની બેઠક મળવાની છે તેની અંદર ગુજરાતમાં કોમન સિવિલ કોડ લાગુ કરવા માટે એક કમિટીની રચના કરવાનો નિર્ણય લેવાઈ શકે છે. એટલે કે આજે નિર્ણય લેવાશે કોમન સિવિલ કોડ લાગુ કરવો કે નહીં કરવો, તો કેવી રીતે કરવો, કયા નિયમો બનાવવા, તે માટે એનો અભ્યાસ કરવા એક કમિટી બનશે. ત્યાર કેબિનેટની બેઠક બાદ હર્ષ સંઘવી, કારણ કે આ ગૃહ મંત્રાલયને લગતો મુદ્દો છે, સાથે જ કેન્દ્રને લગતો પણ મુદ્દો થવાનો છે, ત્યારે હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પ્રેસ કોન્ફરન્સ કરશે અને એ પ્રેસ કોન્ફરન્સમાં કોમન સિવિલ કોડ લાગુ કરવાની જાહેરાત નહીં કરાય પરંતુ આ જે કમિટી બની રહી છે તેની જાહેરાત કરાશે, સરકારના વ્યૂહની જાહેરાત કરાશે. કમિટીની ભલામણો બાદ રાજ્ય સરકાર એના ઉપર કામ કરશે અને સ્વાભાવિક રીતે કેન્દ્ર સરકારની લીલી ઝંડી મળે તો પછી કોમન સિવિલ કોડ ગુજરાતમાં લાગુ કરાશે. એટલે કે અત્યારના સમાચાર એ છે કે 3 વાગ્યાની આસપાસ 2:30 થી 3 વાગે જે કેબિનેટની બેઠક મળવાની છે તેની અંદર કોમન સિવિલ કોડ લાગુ કરવા માટે કેવી રીતે લાગુ કરવો, કયા નિયમો બનાવવા, કયો કાનૂન લાવવો, એ માટે આજે કમિટીની રચના થશે અને રચનાની સત્તાવાર રીતે જાહેરાત હર્ષ સંઘવી અને પુરુષોત્તમ રૂપાલા આજે करके अपनी साथ विनोद बंसल जी जोड़ाया है। बंसल साहब, आपका बहुत बहुत स्वागत है। देखिए, गुजरात ने हमें जो जानकारी मिली है उसके हिसाब से गुजरात की सरकारें पहल करने जा रही है, कम से कम कमेटी बनाने तो जा रही है, आप उसको किस नजरिए से देखते हैं? देखिए, ये पहल तो स्वागत योग्य है। निश्चित रूप से जिस चीज की मांग जो है संविधान के अनुच्छेद 48 के अंदर स्वयं कही गई है, जब संविधान बना था, आज से 70 साल से ये देश इसके लिए यूजीसी के लिए लड़ रहा है और अनेक हाई कोर्ट और कई बार जो सुप्रीम कोर्ट इस बात को कह चुका कि समान नागरिकता होनी चाहिए। जब देश एक है, उसका ध्वज एक है, उसका संविधान एक है, तो आखिरकार कानून भिन्न क्यों है? देखिए, पूजा पद्धति किसी की अलग है, उसको कोई दिक्कत नहीं किसी को, कि मैं किसी को मानता हूँ और आप किसी को मानते हैं, कोई किसी को नहीं मानता। देयर इज नो डिफरेंस बिटवीन द टू। बट द क्वेश्चन इज दैट कि अगर मेरी बेटी को जो अधिकार है वो आपकी बेटी को मिलनी चाहिए ना जी। जो 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 दत्तक के अधिकार हैं, जो डाइवोर्स के हैं, जो महिलाओं के अधिकार हैं,
और जो बाकी इक्वलिटी से रिलेटेड जो अधिकार है वो सबको एक साथ समान रूप से मिलने चाहिए। इसीलिए जो अगर इसी से मिल जाते तो बात करी रही छो। हेलो हेलो, आवाज आ रही है मेरी? हेलो 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 जी आप हेलो, जी विनोद जी, मुझे आवाज नहीं आ रही थी जी। हाँ मैं जी बोलूं? हाँ बोलिए बोलिए। हाँ, मैं कह रहा हूँ कि ये जो पहल है, सदैव पहल है। देखिए, ये जो यूनिफॉर्म सिविल कोड हुआ कभी से लागू है। कई राज्य सरकारें और भी इसके लिए प्रयासरत हैं। गुजरात की सरकार इस काम को कर रही है तो निश्चित रूप से स्वागत योग्य फैसला है। और गुजरात की जनता के लिए एक समान नीति सबके ऊपर लागू हो, इसकी बहुत दिनों की से जरूरत थी बेसिकली। और इसका विरोध कोई क्यों करेगा, क्यों करना चाहिए? अगर कोई विरोध करता है तो इसका मतलब उसकी मानसिकता में खोट है। वो नहीं चाहता कि महिलाओं को समान अधिकार मिले, वो नहीं चाहता कि बच्चों को समान अधिकार मिले, नहीं चाहता कि जो मानवाधिकारों का उल्लंघन अपने राज्य के अंदर न हो। तो इसलिए यूनिफॉर्म सिविल कोड का सबको स्वागत करना ही चाहिए। सरकार ने अगर कोई फैसला किया है, फैसला लेने चाहिए, तो मैं कहूँगा ये स्वागत योग्य फैसला है। और इसको सभी लोगों अक्रॉस दी कास्ट, क्रीड, रिलीजन, पार्टी लाइन्स, एवरीबडी शुड वेलकम इट। तो ये चीज तो एक अच्छा फैसला है और मुझे लगता है ये यूनिफॉर्म सिविल कोड तो देश के अंदर लागू होना चाहिए, इस बात की भी आवश्यकता है। लेकिन चलो, जब एक राज्य सरकार, तो मुझे लगता है कि एक अच्छा कदम है। गुजरात सरकार ने एक समय पर उठाया हुआ कदम है। अगर ये इसी असेंबली में अगर कर पाती है तो मुझे लगता है बहुत अच्छा होगा गुजरात की जनता के लिए। प्रत्येक जो नागरिक है, का जो मूल निवासी है, उन सबको बराबर के अधिकार मिल अक्रॉस द रिलेशन। ये स्वागत तो चंद्र प्रसाद का करती है जी। बंसल साहब, लेकिन आप जानते हैं कि हमारा देश बिन सांप्रदायिक है, लेकिन सांप्रदायिकता के नाम पर राजनीति भी होती है। कई पॉलिटिकल पार्टी जो है वो सांप्रदायिक मुद्दों पर राजनीति करती है। आपको लग रहा है कि बाकी की जो राजनीतिक पार्टियां हैं उनको ये बात हजम होगी? नहीं, देखिए, हजम हो या ना हो, लेकिन उनको कम से कम ये तो मानना पड़ेगा कि जब आप भारत में रहते हैं और भारत के संविधान के तहत आप काम करते हैं, अगर संविधान की गठन चाहते हैं तो निश्चित रूप से संवैधानिक प्रावधानों को लागू करने से आपको परहेज भी नहीं होना चाहिए। तो संविधान का अनुच्छेद 48 तो कहता है कि यूनिफॉर्म सिविल कोड होना चाहिए और आज से नहीं कहता, 1950 से कह रहा है। तो आखिरकार उसका विरोध कोई क्यों करते हैं? आखिरकार जो लोग विरोध करते हैं, चाहे वो पॉलिटिकल पार्टी हो या नॉन पॉलिटिकल पार्टी हो, उनके कहीं ना कहीं सोच में खोट है, इसकी वजह से विरोध करते हैं। वो कहीं ना कहीं अपने राज्य की महिलाओं को और उनके बच्चों को वो अधिकार नहीं देना चाहते जो कि संविधान प्रदत्त अधिकार हैं। उन अधिकारों को छीन करके रखना, यही एक विरोध करने का बराबरी है बेसिकली। तो इसलिए आपको लग रहा है बंसल साहब कि देश में एक देश, वन नेशन वन कानून, वन लॉ, ये होना चाहिए? आप ये कहने का मतलब ये है? निश्चित रूप से वही तो संविधान। देखिए, संविधान हमारा एक है, इसके बावजूद भी सीआरपीसी आपके ऊपर कुछ और लागू हो रहा है, मेरे ऊपर कुछ और लागू हो रहा है। अगर तलाक का वो कानून है तो वो तो महिलाओं के अधिकारों से जुड़ा हुआ मुद्दा, वो तो रिलीजन से जुड़ा हुआ कैसे हो सकता है? तलाक का तरीका आपका अलग हो सकता है, लेकिन महिलाओं के अधिकार तो हिंदू और मुसलमान के अलग नहीं हो सकते ना। अगर बच्चों के दत्तक के अधिकार हैं, मालूम एक मुसलमान कोई बच्चा अडॉप्ट करता है और एक हिंदू बच्चा अडॉप्ट करता है, तो दोनों में अंतर क्यों होना चाहिए भाई? ये आखिरकार उन बच्चों के अधिकारों को कुठाराघात नहीं है तो क्या है? आज अगर बच्चे की आयु की जो लिमिट है, बच्चियां जो है, संविधान कहता है, हमारी जो भारत सरकार कहती है कभी 18 साल कम से कम उसकी आयु बेटी की होनी चाहिए, जो अभी पढ़ाई भी है। लेकिन मुस्लिम कानून कहता है कि नहीं, हम तो 13 साल के बाद शादी कर देंगे। तो क्या उन बच्चियों के साथ में अन्याय नहीं हो रहा क्या? उनके अधिकारों पर कुठाराघात नहीं हो रहा क्या? ऐसे अनेक मुद्दे हैं जो कि यूनिफॉर्म सिविल कोड से दूर हो जाएंगे। सभी बेटियों को, सभी बेटों को, सभी महिलाओं को, सभी पुरुषों को अक्रॉस दी रिलीजन दे विल गेट द सेम इक्वल राइट्स। બંસલ સાહેબ, आपका बहुत बहुत शुक्रिया। શિવાંગીની, એક વાત સ્પષ્ટ છે કે આ મુદ્દો, કેમ કે ગુજરાતની ચૂંટણી આવે એટલે ચોક્કસ પોલિટિકલ બનશે, પરંતુ એ વાત જે રીતે બંસલ સાહેબ કહી રહ્યા હતા, એક મોટો પરિવર્તન લાવનારું સાબિત થશે અને વન નેશન વન લો એટલે કે એક દેશ એક કાનૂન, એ દિશાની અંદર આગળ થશે। ચોક્કસ રોનકજી, આભાર જોડાવા બદલ। તો વાત કરીએ
જે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની આજે કમિટીની રચના કરવામાં આવશે અને ત્યારબાદ કેન્દ્ર સરકાર સુધી આ નિર્ણય પહોંચાડવામાં આવશે અને કેન્દ્ર સરકાર તેની ઉપર મહોર લગાવશે।